રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આંગણવાડીના બાળકો માટે આધુનિક રસોડું બનાવાયું છે, પરંતુ અવારનવાર કોઈને કોઈ મુશ્કેલીના લીધે ખામીઓ સર્જાઈ રહી છે। ત્યારે ધક્કા મારીને રસોડું ચલાવાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિમાં આજથી મનપા સંચાલિત આ મધ્યાહન ભોજનના રસોડામાંથી આંગણવાડીના બાળકોને ગરમાગરમ નાસ્તો આપવાની શુભ શરૂઆત શાસક પક્ષ દ્વારા કરાઈ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આંગણવાડીના બાળકો માટે આધુનિક રસોડું બનાવવામાં આવ્યું છે, પરંતુ અવારનવાર કોઈને કોઈ મુશ્કેલીના લીધે ખામીઓ સર્જાઈ રહી છે। ધક્કા મારીને રસોડું ચલાવવામાં આવી રહ્યું છે તેવી પરિસ્થિતિમાં આજની મનપા સંચાલિત આ મધ્યાહન ભોજનના રસોડામાંથી આંગણવાડી બાળકોને ગરમાગરમ નાસ્તો આપવાની શુભ શરૂઆત શાસક પક્ષ દ્વારા કરવામાં આવી છે। રાજકોટ શહેરની 330 આંગણવાડીમાં 9000 થી પણ વધુ બાળકો સુધી આ ગરમ નાસ્તો મોકલવા માટે નવા 16 વાહનો રાખવામાં આવ્યા છે। આ વાહનોનું મેયર રક્ષાબેન બોડિયા દ્વારા લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો। આ 16 વાહન મારફતે રાજકોટની 330 આંગણવાડીના 9000 થી વધુ બાળકો સુધી પોષણક્ષમ, સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક નાસ્તો પહોંચાડવામાં આવશે। શાસક પક્ષ દ્વારા ખૂબ જ સારી કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ અવારનવાર વ્યવસ્થાના અભાવે આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક રસોડામાં ખામીઓ આવી જતી હોય છે। ત્યારે ભોજન નહીં બનતું હોવાથી મધ્યાહન ભોજનથી બાળકોને વંચિત રહેવું પડે છે। થોડા દિવસો પૂર્વે જ આધુનિક રસોડામાં રોટલી બનાવવાના મશીનમાં કોઈ ખામી આવી ગઈ હોવાથી તે બંધ પડી ગયો હતો। ત્યાં વધુ એક નાસ્તો બનાવી મોકલવાનો નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલે કે તેમાં પણ ધક્કા મારીને ચલાવવા પડશે તે તો આવનારો સમય જ બતાવશે। પ્રોજેક્ટ કોઈ પણ શરૂ થાય, આંગણવાડીના બાળકો સુધી સમયસર અને શુદ્ધ ભોજન પહોંચાડવામાં આવે તો શાસક પક્ષ ભાજપની મહેનત સાર્થક થઈ ગણાય। આ 330 આંગણવાડીઓ આપણા રાજકોટ શહેરમાં છે। આ સ્માર્ટ સિટી અંતર્ગત આ 330 આંગણવાડીના 9000 ઉપરાંત બાળકો છે, જે એ બાળકોને રોજ સવારમાં આ ગરમ નાસ્તો મળે એના અંતર્ગત ગુણવત્તાસભર, આરોગ્યપ્રદ અને એમનામાં જે અત્યારથીના જ એક વિકાસના સ્વરૂપે એમના બાળ સ્વરૂપ વિકાસના સ્ત્રોત ઉપર જાય એના ભાગરૂપે અહીંયા મધ્યાહન ભોજન દ્વારા આજે આ એક મધ્યાહન ભોજનના રસોડે એક સરસ મજાનું આરોગ્યપ્રદ ખાણું તૈયાર થઈ અને બાળકોને પીરસવામાં આવશે। ડિસ્ટ્રીબ્યુશન માટે થઈને 16 વેન રાખવામાં આવી છે અને જે આ 330 આંગણવાડીઓ છે, 330 આંગણવાડીઓમાં આ વેન દ્વારા એમને બાળકોને એમનો પોષણયુક્ત આહાર આપવામાં આવશે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।